टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ વડોદરામાં હવે ઈ ચલણ ન ભરનાર સામે તવાઈ, જ્યાં ઈ ચલણ વસૂલવા માટે ટ્રાફિક પોલીસે શરૂ કર્યો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ। 20 થી વધુ ઈ ચલણ ન ભરનાર વાહન ચાલકોની યાદી તૈયાર કરવામાં આવી છે। હાલ ટ્રાફિક પોલીસે 100 વાહન ચાલકોની યાદી તૈયાર કરી છે અને 20 થી વધુ ઈ ચલણ ન ભરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવશે। લાયસન્સ રદ કરવા ટ્રાફિક પોલીસે આરટીઓને પત્ર લખ્યો છે। વર્ષ 2018 થી અત્યાર સુધીમાં 16 લાખનો ઈ ચલણ ભરવાનું બાકી છે। ઈ ચલણ ન ભરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। વારંવાર જે એમને વધુ ચલણ મળ્યા છે એનો મતલબ થાય છે કે વારંવાર એ લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને આવી રીતે પોતાની જિંદગી તો નહીં પણ બીજાની સામેવાળાની જિંદગી પણ એ લોકો ભયમાં મૂકતા હોય છે। એના કારણોસર આરટીઓને અમે એ ટોપ 100નું લિસ્ટ મોકલાવી દીધું છે, જેથી તેઓના ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં આરટીઓ ચાલુ કરશે। રાજ્યમાં પ્રથમ વખત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઈ ચલણ મેમો જે ફાળવવામાં આવે છે તે ઈ મેમો જે ચલણ છે તેમાંથી 100થી વધુ એવા વાહન ચાલકો છે જેમની ઉપર 25થી વધુ ઈ ચલણ ફાળવવામાં આવ્યા હોય અને દંડકીય કાર્યવાહી કરવામાં આવી હોય, પરંતુ આ જે 100 વાહન ચાલકો છે તેમના દ્વારા વારંવાર ઈ મેમો આપવા છતાં પણ દંડ ભરવામાં ના આવતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા 100 જેટલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમની ઉપર 25થી વધુ ઈ ચલણ મેમો આપવામાં આવ્યા હોય તેવા 100 લોકોની યાદી તૈયાર કરી અને ટેકનોલોજીની મદદથી જે પોલીસ ભવન ખાતે કંટ્રોલ રૂમ આવ્યો છે તે કંટ્રોલ રૂમ ખાતેથી આ જે 100 જેટલા વાહન ચાલકો છે જેમને 25થી વધુ જે મેમો છે આવ્યા છે તેના દંડ ભર્યા નથી તેમને ડિટેક્ટ કરવામાં આવે છે અને તેમની સામે દંડ ભરવાની કાર્યવાહીથી લઈને તેમનું વાહન જે જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે। સાથે સાથે આ જે વાહન ચાલકો છે તેમની સામે તેમનું લાયસન્સ પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।